વિપુલને બહુ જ સરસ ચા બનાવતા આવડે છે, રાઈટ વિપુલ? હા હા, બનાવું છું. અરે વિપુલભાઈ, તમે કેટલી સારી વાતો કરો છો. અમે તમારી આઈને વાતો કરવા તો બેઠા છીએ. બેહો બેહો. તમારી વહુ આટલું ન કામ કરી શકે? મને મનમાં કેટલી ગાળો આપતી હશે. આપ આપ, તને ઈચ્છા થાય એટલી ગાળો આપ, પણ હવે તને મારા ગાળિયામાં બરાબરની લઉં છું. કામ ચોર, તું હજી મને ઓળખતી નથી. મારું નામ છે છાયા, ને મારી જપ્પે ચડ્યા ને તું ફસાય. તમે બધા બેસો, હું ફ્રેશ થઈ જાઉં. હું આવું. હા, આ ડોશીને તો સીધી કરવી જ પડશે. પનોતી છે, જેવી આવે છે મને હેરાન કરવાનું શરૂ કરી દે છે. કંઈક તો કરવું જ પડશે. મમ્મી, હું સમજી શકું છું કે તમારા મન ઉપર શું વીતી રહી હશે, પણ તમે પ્લીઝ ચિંતા ન કરશો. આ જે કંઈ પણ બન્યું ને, એને એક ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. એક ખરાબ સપનું આવનારી બધી જ રાતોને બગાડતું હોય છે. કઈ રીતે ભૂલી જાઉં હું આ ઘટનાને? મને એ નથી સમજાતું કે કોઈને મારી લાગણીઓ સાથે ખોટી અને ખરાબ રમત રમીને શું મળે છે. હું છું ને મમ્મી, તમારી ઊંઘ કે તમારી રાત કંઈ જ ખરાબ નહીં થવા દઉં. આ બધું જેણે પણ કર્યું છે ને, એની ઊંઘ હું ગાયબ ન કરી દઉં ને, ત્યાં સુધી હવે મને ચેન નહીં પડે. મને સોમનાથ દાદા પર પૂરો વિશ્વાસ છે મમ્મી. એ આપણને આપણા પિન્ટુભાઈ શોધવામાં ચોક્કસ મદદ કરશે. તમે જોજો, પિન્ટુભાઈ જલ્દી મળી જશે. સોમનાથ દાદા આપણને નિરાશ નહીં થવા દે. રાશિ, તારા શબ્દો મને બહુ મોટી હૂંફ આપે છે. મમ્મી, તમે થાકી ગયા હશો ને? તમે આરામ કરો અને કંઈ પણ ચિંતા કર્યા વગર સૂઈ જજો. હા, આપણે સવારે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો છાયા, મારા હાથની ચા. આચી બાવલી, આમ આટલી ખુશ થઈને મને ચા આપે, એ વાતમાં માલ નથી. નક્કી એણે મારા માટે કોઈ મુસીબતની સીડી આમાં ભેળવી જ હશે. શું વિચારમાં પડી ગયા છાયાબેન? કાંઈ નહીં તું ચા બનાવીને લઈ આવી દેવાંશી, પણ